નમસ્કાર, સહજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમરેલી જિલ્લામાં કમોસમી માવઠાએ ખેડૂતો પર કાળો કેર વર્તાવ્યો છે। ખાસ કરીને વડિયા તાલુકામાં સતત 2 દિવસથી પડતા વરસાદ અને વાવાઝોડાની જે સ્થિતિ તે પરિસ્થિતિએ ખેડૂતોની હાલત દયનીય બનાવી દીધી છે। ઘઉં, ચણા, ડુંગળી, ધાણા, બાજરી જેવા અનેકવિધ તૈયાર પાકમાં ભારે નુકસાન થયું છે અને ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો હોય તેવી પરિસ્થિતિ સર્જાય છે। તો ચાલો જોઈએ ગ્રાઉન્ડ રિપોર્ટ। શું નામ તમારું ને શું મુદ્દો છે? કાંતિભાઈ સાંગાણી, ગામ વડિયા। વરસાદની હિસાબે, વાવાઝોડાની હિસાબે ચીણાના ઉભરા બધા ઉડી ગયા છે, ખેતરમાં આમ વેરણ શરણ થઈ ગયું છે। હવે હજી પાછી આજ 20 તારીખની આગાહી છે, કદાચ આમાં કાઢવા હોય તો હજી 3-4 દિવસ તો આની અંદર થેસરે આવે એમ નથી, કારણ કે 19 તારીખનો વરસાદ પોણો ઇંચ જેવો પડી ગયો છે, એટલે આમાં 4-5 દી તો કઈ કામકાજ થાય એવું નથી અને વેરણ શેરણ સુધી થઈ ગયું છે। અને હવે આમાં તો આને વેચવા જાહું તો આનું કઈ આવી છે ને આ બધા પાથરે ઉગી જાય એવું લાગશે, તો હજી 2 દી વરાય છે, તો કદાચ આમાં કઈ લેવાનું રહે નહીં। હવે આમાં આવી નુકસાની થઈ છે અંધી, હવે વાડી આવીને આમાં કઈ દય સૂજે ને એવું થઈ ગયું છે અંધી। માય બાપ ખેડૂત મૂંઝાણો છે, જાય તો જાય ક્યાં બિચારો બાપડો। આપડા વડિયા વિસ્તારમાં શેનું વાવેતર થાય? વડિયા વિસ્તારમાં તો ધાણાના ઉભરા ઘણા પીડ્યા છે, ઉડ્યા છે, પાસરા ઘઉં છે એ બધા ઢળી ગયા છે, આ પાસરા સીણા છે એમાં બધા નુકસાની, કોઈને ડુંગળી હોય એમાં પણ નુકસાની છે, પાકલ ડુંગળીમાં। શું નામ તમારું? રમણીકભાઈ જીણાભાઈ સોજિત્રા, ખેડૂત? હા। શું કરો છો ખેતરમાં? અત્યારે ધાણાનો 2 દીથી હાંકવાની વાત કરી છે, પણ આમાં ઘાર આવી જાય છે ને હાલતું નથી। શું કરું? કાલ નાખવું તો કાલે વરસાદ આવી ગયો, આ બધી વેરણ શેરણ કરી આમાં કાંઈ ન રહ્યું જોત ખરા। હાવ બધું ખરી, હવે આ ક્યાં હાલે ને એવું થઈ ગયું। આ બધું કઈ ના આવીને ભેગું કરી છે, પણ આમાં કઈ હાલે એવું તો છે નહીં। હવે આમાં શું રહ્યું છે? વાવ ત્યાં ઉડાડી નાખ્યું, સવારમાં હાલે ને બપોર સુધી હાલે નહીં, ઘાર કરી જાય શું કરવું? આમ જો કાંઈ ન રહ્યું પૂરામાં, ક્યાંય ને ક્યાંય પુગાડી દીધા પૂરા। આ બધું વીખી નાખ્યું બધું વાવાઝોડાએ છે, કાંઈ આમાં કાંઈ રહ્યું નહીં, આમાં નથી। જો આ બધું કરી નાખ્યું પૂરું, જો કાંઈ એક દાણ હવે આ વેચવા જાય તો કાંઈ ન આવવાનું, આખું કેવી રીતે આ પલ્લી ગયા। શું નામ અને શું મુદ્દો છે? ભરતભાઈ વેલજીભાઈ ઢોલરિયા, ગામ વડિયા। આ અમારો ધાણાનો પાક છે, આજથી 8 દિવસ પહેલા વાઢ્યો તો, 15 દિવસ અને હુકાવા દઈ ત્યારે તૈયાર થાય, પણ આ વરસાદની હિસાબે આ બધું પાક હાવ પૂરો થઈ ગયો છે, ફેલ થઈ ગયો છે। હવે આને અત્યારે 2-5 દિવસમાં કાઢવું હોય તો ગારો એટલો છે કે એમાં વાહને આવે એવું નથી, અને આ બધું ઉડીને હવે હાવ પાક ફેલ થઈ ગયો છે। આવી તો ચણા છે, મારે બીજા ચણા છે 5 વીઘામાં, બહુ ઘણી નુકસાની છે આમાં। આ સિવાય બીજા ક્યાં પાકમાં નુકસાની છે? ચણા હોય તો ચણા હોય પડ્યા હોય, તુવેર હોય તો તુવેર, જે ઘઉં છે, ઘઉં બધા ઉભા હોય ડરી ગયા છે અને પડ્યા હોય ધોરા થઈ જાય, એટલે આની કોઈ માર્કેટ વેલ્યુ થાય નહીં। હવે પલ્લી જાય એટલે પૂરું।